નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વાહનોના એક્સપોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી। વિશ્વના 5 શક્તિશાળી દેશોમાં આ વર્ષે પણ ચોથું સ્થાન જાળવી રાખતું ભારત। દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના ઢંઢેરામાં આપ કરતા પણ વધુ મફતની રેવડી જાહેર કરતું બીજેપી। જામનગરમાં પત્રકાર પરિષદમાં બીજેપી પર આકરા પ્રહારો કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ। પુના નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 9ના મોતથી હાહાકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ રાજધાની દિલ્હીમાં ભારત મોબિલિટી 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે પીએમ મોદીની સાથે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા। પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી 2025નું ઉદ્ઘાટન કર્યું। ભારત મોબિલિટી 2025નું આયોજન 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન ભારત મોબિલિટીની બીજી આવૃત્તિ તરીકે કરવામાં આવ્યું છે। આ સમયગાળા દરમિયાન દેશ અને વિશ્વના મોટા વાહન ઉત્પાદકો તેમના વાહનોનું પ્રદર્શન કરશે। ભારત મોબિલિટી અંતર્ગત ઓટો એક્સપો 2025નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા નવા વાહનો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે અને લોન્ચ પણ કરવામાં આવી રહ્યા છે। ગ્લોબલ ફાયર પાવર દ્વારા વર્ષ 2025 માટે લશ્કરી શક્તિઓનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે। આ યાદીમાં કુલ 145 દેશો છે। આમાં ટોચના 3 એટલે કે સૌથી શક્તિશાળી અમેરિકા, રશિયા અને ચીન છે। આ યાદીમાં અમેરિકા ટોચ પર છે અને રશિયા લશ્કરી શક્તિમાં બીજા ક્રમે છે। ત્રીજો સૌથી શક્તિશાળી દેશ ચીન છે। ભારતે પણ યાદીમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે, જે ચોથા સ્થાને છે। દક્ષિણ કોરિયા 5મા ક્રમે છે। ગયા વર્ષે 2024માં પણ આ 5 દેશો ટોચ પર હતા, એટલે કે પ્રથમ 5 સ્થાનોમાં કોઈ ફેરફાર થયો નથી। 10 સૌથી મોટી શક્તિઓની વાત કરીએ તો બ્રિટન 6થા ક્રમે, ફ્રાન્સ 7મા ક્રમે, જાપાન 8મા ક્રમે, તુર્કી 9મા ક્રમે અને ઇટાલી 10મા ક્રમે છે। આ વર્ષે પાકિસ્તાન ટોપ 10માંથી બહાર થઈ ગયું છે। પાકિસ્તાન 12મા નંબર પર છે। ગયા વર્ષે પાકિસ્તાન વૈશ્વિક લશ્કરી શક્તિની દ્રષ્ટિએ 9મા ક્રમે હતું। આ વખતે તે 3 સ્થાન ગુમાવ્યું છે। પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને યુક્રેનનું રેન્કિંગ પણ આ વર્ષે નીચે ગયું છે, જ્યારે વેનેઝુએલા, કઝાકિસ્તાન અને જોર્ડનના પાવર ઇન્ડેક્સમાં સુધારો થયો છે। ભૂતાન યાદીમાં સૌથી નીચે છે, જે 145મા ક્રમે છે। ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી ઢંઢેરાનો પહેલો ભાગ બહાર પાડ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ફરીથી કબજે કરવા માટે આમ આદમી પાર્ટીએ ઘણી મફત યોજનાઓ જાહેર કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મફત રેવડીની જાહેરાતમાં આમ આદમી પાર્ટીને પણ પાછળ છોડી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ્ય સંકલ્પથી સિદ્ધિ તરફ જવાનો છે અને વચનો પાડવાનો તેમનો રેકોર્ડ 99.9% છે। નડ્ડાએ એમ પણ કહ્યું કે આ સંકલ્પ એક વિકસિત દિલ્હીનો પાયો નાખવાનો ઠરાવશે અને દિલ્હીની તમામ યોજનાઓ ચાલુ રહેશે, તેમજ ઝૂંપડપટ્ટીના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું પણ વચન આપવામાં આવ્યું છે। ભાજપે દિલ્હીમાં મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ 2500 રૂપિયાની માસિક સહાયની જાહેરાત કરી છે। ભાજપ દિલ્હીના ગરીબ વર્ગની મહિલાઓને 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે, તેમજ હોળી અને દિવાળી પર એક સિલિન્ડર મફત આપવામાં આવશે। જો ભાજપ સત્તામાં આવશે તો પહેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીમાં આયુષ્યમાન ભારત લાગુ કરવામાં આવશે। આ અંતર્ગત કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયાનું વધારાનું હેલ્થ કવર પણ આપશે, તેમજ રાજ્ય સરકાર વધારાના રૂપિયા 5 લાખનું હેલ્થ કવર આપશે। વરિષ્ઠ નાગરિકોને રૂપિયા 10 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે, તેમજ મફત ઓપીડી, તબીબી અને નિદાન સેવાઓ પણ આપવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને રૂપિયા 2000થી વધારીને રૂપિયા 2500 અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, નિરાધાર અને ત્યજી દેવાયેલી સ્ત્રીઓનું પેન્શન રૂપિયા 2500થી વધારીને રૂપિયા 3000 પ્રતિમાસ કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગરમાં પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પરિષદ અને પુના નજીક ભયાનક અકસ્માતમાં 9ના મોત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના
EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે શુક્રવાર રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક સમીક્ષા બેઠક અને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તે પહેલા કોંગ્રેસ પક્ષના સંગઠનને ગતિશીલ બનાવવા માટે સમગ્ર રાજ્યમાં આ રીતે પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે જૈન કુંવરબા ધર્મશાળા ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તથા વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના મહાનુભાવો આજ સવારથી જામનગર આવ્યા હતા અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો સાથે સંગઠન અંગે તેમજ પ્રજાકીય પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક કરી હતી. આ ઉપરાંત મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. ખેડૂતો સહિતના નાગરિકોના પ્રશ્નો અને વાવાઝોડું તથા અતિવૃષ્ટિ તેમજ અન્ય પ્રજાકીય પ્રશ્નો અંગે શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ, પૂર્વ મંત્રી M.K. બલોચ, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, પ્રદેશ અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા અને સહારાબેન મકવાણા ઉપરાંત કાલાવડના પૂર્વ ધારાસભ્ય તથા જામનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના કોર્પોરેટરો અને સંગઠનના સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી જનતાની રગ પારખવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. એટલે કે જમીન પરના જનતાના પ્રશ્નોને ઉઠાવવામાં કોંગ્રેસને કોઈ રસ હોય તેવું લાગતું નથી. કારણ કે કોંગ્રેસના આગેવાનો અભ્યાસ કર્યા વગર જનતાના નાના મોટા પ્રશ્નો ઉઠાવે છે. તે માત્ર મીડિયાના, અખબારો અને ટીવીના માધ્યમો પૂરતું જ હોય છે. કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નોને ઉઠાવ્યા બાદ પ્રશ્નોનું નિરાકરણ કે સમાધાન થયું છે તે જાણવાની પણ કોંગ્રેસ તસ્દી લેતી નથી. તે પ્રજા માટે દુઃખદ બાબતોમાંનું રાજકીય નિષ્ણાંતો માને છે. પ્રજાએ કોંગ્રેસને વિપક્ષ તરીકે પસંદ કરી મતો આપ્યા છે. છતાં પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું છેલ્લા કેટલાક વર્ષોથી જામનગર સહિત ગુજરાતની જનતાને લાગી રહ્યું છે. આ કારણથી કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થતી નથી, જેને કારણે આમ જનતા કોંગ્રેસની ફેવરમાં મતદાન કરતા અચકાય છે. માત્ર ચૂંટણી ટાઈમે પ્રજા સમક્ષ હાજર થવું તે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને શોભતું નથી તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકારો સમક્ષ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રદેશ લેવલના ઘણા જ આક્ષેપો કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે જામનગર ખાતે અમારા પ્રભારી મહામંત્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર, અમારા AICCના સેક્રેટરી ભૂપેન્દરજીની હાજરીમાં જામનગર શહેર, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે. સંગઠનના લગતા મહત્ત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ. આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે, જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો 2-2, 4-4 જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ. એના ભાગરૂપે આજે જામનગરમાં છીએ અને આજે જામનગરમાં સમીક્ષા બેઠક રહેશે. જામનગરના ખેડૂતોની એક મોટી ફરિયાદ પણ મળી કે અમને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું. જામનગર જિલ્લામાં મગફળી પકવાય છે,
કોંગ્રેસના શાસનમાં છેલ્લે 2014માં 1 મણ એટલે કે 20 કિલોના 1300થી 1400 રૂપિયા મગફળીના મળ્યા હતા. આજે દર વર્ષે ખેડૂતની આવક બમણી કરીશું એમ કહેનારી ભાજપના શાસનમાં ખેડૂતોની મગફળીની કિંમત 900થી 1100 રૂપિયા પહોંચી ગઈ છે. બીજી તરફ જે તેલનો ડબ્બો 1700 રૂપિયામાં મળતો હતો કોંગ્રેસના શાસનમાં, જ્યારે મગફળીના 1300થી 1400 હતા, એ તેલનો ડબ્બો 2800 રૂપિયાનો પહોંચ્યો અને ખેડૂતની મગફળીની કિંમત ઘટી. આનું કારણ ભારત સરકારમાં જીએસટી અને અન્ય ટેક્સ અને માન્યતાઓ જે શોષણ કરે છે એ છે. આ મુદ્દા અંગે પણ અહીંયા વાત થઈ છે. સ્થાનિક લોક પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને આજ આખો દિવસ અમે અમારા કાર્યકર્તાઓ સાથે આની સમીક્ષા કરીશું. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા પણ પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. તેઓ જામનગર અને દ્વારકા જિલ્લામાં મહાકાય ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ અંગે તેમજ આ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને પૂરતી રોજગારી ન મળવા સહિતના મુદ્દે પત્રકારો સમક્ષ કેટલીક વાતો કરી હતી. આ પત્રકાર પરિષદના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. आज जामनगर शहर, जामनगर जिला, पोरबंदर और देवभूमि द्वारका, यहाँ के कांग्रेस के प्रमुख साथियों के साथ बैठकर संगठन के बारे में विस्तार से चर्चा करने के लिए हम यहाँ पर सभी उपस्थित हुए हैं. यहाँ पर जामनगर आने के बाद मुझे बड़ी हैरत हुई ये तमाम चीज़ें सुनकर कि जब यहाँ 3 साल पहले साइक्लोन आया, उसके बाद अतिवृष्टि हुई, किसानों को मुआवजा तो मिलना दूर, यहाँ क्रॉप इंश्योरेंस के ज़रिए भी किसानों को राहत नहीं मिली. इतना ही नहीं तो यहाँ पर कुछ इंडस्ट्री के चलते हुए वेस्ट प्रोडक्ट ज़मीन के अंदर जाने की वजह से बहुत बड़े पैमाने पर बहुत बड़े इलाके में पानी प्रदूषित हुआ है. जानवर तक वो पानी नहीं पी सकते, इस तरह की यहाँ स्थिति है. लेकिन प्रदेश की सरकार इसके तरफ पूरी तरह से दुर्लक्ष्य कर रही है. यहाँ पर लालपुर हो, जामनगर हो, खंबालिया हो, ये तमाम इलाकों में इस तरह के प्रश्न वहाँ पर बने हुए हैं. सोलार की वजह से भी लालपुर तहसील, जामजोधपुर तहसील में वहाँ पर बहुत बड़े प्रश्न निर्माण हुए. आने जाने में वहाँ के किसानों को भारी समस्याओं का सामना करना पड़ रहा है. इंडस्ट्री में यहाँ के स्थानीय लोगों को किसी तरह से रोजगार नहीं मिलता, ये भी बहुत बड़े पैमाने पर शिकायत है. आज की बैठकों में हम इन चीज़ों पर भी ध्यान देने का प्रयास करेंगे. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં જામનગર દ્વારકાના સંખ્યાબંધ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એવો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો કે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે જામનગરમાં વિપક્ષ મજબૂત રીતે રજૂઆત કે આંદોલન કરવામાં નબળો પડી રહ્યો છે. તેવા જાગૃત પત્રકાર તરીકે જયેશભાઈ રૂપારેલિયાએ પૂછેલો પ્રશ્ન અને તેના જવાબમાં આ અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે આપેલો પ્રતિભાવ પ્રસ્તુત છે. રાજ્ય અને તમારું પ્રદેશ કક્ષાએ બહુ મોટું નામ છે, પણ વાત તો એ છે કે જામનગર હોય કે અધર કોઈ સેક્ટર હોય, ત્યાં સ્થાનિક જે સંગઠન હોય છે, ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા હોય, લાઇટ પાણી ગટરની લોકોને સુવિધા જોતી હોય, એ પ્રમાણે સત્તાધારી પાર્ટી તરફથી ન મળતી હોય, ત્યારે કોંગ્રેસ એ પ્રશ્ન ઉકેલવામાં સદંતર નિષ્ફળ ગઈ એવું એક જાગૃત પત્રકાર તરીકે મને લાગે છે. મારો પૂરો આશય એ જ રહે છે કે જ્યાં જ્યાં આ સમીક્ષા બેઠકનું કારણ એ પણ છે કે જ્યાં જ્યાં લોકોના પ્રશ્નો થાય ત્યારે જવાબદાર વિરોધ પક્ષ તરીકે અમારી લડાઈ કરવી જોઈએ. આપ જાણો છો કે જ્યારે અતિવૃષ્ટિ થઈ તો હું પોતે જામનગર ખાતે આવ્યો હતો અને જામનગરના પ્રશ્ન માટે સરકારને પણ કહ્યું હતું કે યોગ્ય વળતર પણ લોકોને મળવું જોઈએ અને પાણીનો નિકાલ બંધ થયો છે, જેના કારણે જામનગર ડૂબ્યું. જામ સાહેબના વખતનું પ્લાનિંગ એવું હતું કે જામનગરનું પાણી સીધું દરિયામાં જાય, ગમે તેવો વરસાદ પડે તો જામનગર ડૂબે નહીં. એમ છતાં જામનગરના લોકોને ખૂબ મોટા પાયે મુશ્કેલી થઈ
અને જ્યારે મેં પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે ખબર પડી કે ગુજરાતની સરકારે NDRF-માંથી એટલે કેન્દ્રમાંથી પૈસા મેળવવા માટે સર્વે કરીને માંગણી જ નહોતી કરી। ઘેડમાં વારંવાર લોકોને સદંતર મુશ્કેલી ઊભી થાય છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં ત્યાં જબરજસ્ત ખેડૂતોની લડત ચલાવી, જેના કારણે સરકારે પણ થોડા પગલાઓ લેવા પડ્યા। વડોદરાના અંદર પૂર આવ્યું, લોકોને મુશ્કેલી થઈ, તો કોંગ્રેસ પાર્ટીએ ત્યાં ધૂણી ધકાવીને લોકોને મદદ પણ કરી। રેલી નીકળી તો અમિતભાઈ ચાવડા, હું, શૈલેષભાઈ પરમાર, મુકુલ વાસનિકજી અમે વડોદરા શહેરના લોકોની મદદે ગયા હતા। એમ લોક પ્રશ્નો માટે અમારી ફરજ રૂપે જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ત્યાં લડતા આવ્યા છે। મારે કોંગ્રેસ અને NSUIના મિત્રો પેપર ફૂટવાના, વિદ્યાર્થીઓની ફીના મુદ્દે પણ લડત કરે છે અને આગળના દિવસોમાં પણ આ સમીક્ષા બેઠકમાં પણ અમે એ જ કહીએ છીએ કે જ્યાં જ્યાં લોકોની મુશ્કેલી હોય ત્યાં કોંગ્રેસ પક્ષ લડતા। આ ઉપરાંત આ પત્રકાર પરિષદમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે તાજેતરમાં જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા દ્વારા નાણાંની અનિયંત્રિત લેતી દેતી પર અંકુશ મૂકવા માટે સરકારના નાણાં વિભાગ દ્વારા જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને સરકાર બુલા નામનો જે કાયદો ઘડવા જઈ રહી છે તે મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને કોંગ્રેસના સ્ટેન્ડ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। જોકે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે આ મુદ્દાને પકડીને સારી રીતે કોંગ્રેસનું સ્ટેન્ડ રજૂ કરવાને બદલે નાના વેપારીઓને જનરલી જે પ્રકારની તકલીફો પડતી હોય તે પ્રકારના મુદ્દે અને GST સંબંધે ભાષણ આપ્યું હતું। જેના કારણે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પૂછવામાં આવેલા મહત્વના પ્રશ્નને ન્યાય મળ્યો ન હતો। તેનો મતલબ એ થયો કે જામનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા નાણાંની અનિયમિત લેનદેન પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધના કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ બિલ અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજાણ હોવાનું તેમના જવાબ ઉપરથી ફલિત થતું હતું। બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસમાં જનતાના પ્રશ્નો અંગે પણ સંકલનનો અભાવ હોય તેવું પણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના જવાબ પરથી જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દૂર છે, છતાં પણ ભાજપ કરતાં વધુ સારું સંકલન અને સંગઠન કરવામાં નિષ્ફળ ગઈ હોય તેવું કોંગ્રેસ અધ્યક્ષના જવાબ પરથી જણાઈ રહ્યું છે। આ તકે પ્રેસ કોન્ફરન્સમાં જયેશભાઈ રૂપારેલિયા તરફથી ઉઠાવવામાં આવેલ પ્રશ્ન અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સવાલને સમજ્યા વગર કઈ ટાઈપનો જવાબ આપ્યો તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે મનોજભાઈ કથિરિયા જામનગરના, એને અનિયમિત લેનદેન પ્રવૃત્તિ પર પ્રતિબંધનો ડ્રાફ્ટ જે નાણાં મંત્રાલય, કેન્દ્રનું નાણાં મંત્રાલય છે લઈ આવ્યું છે અને એના માટે આવતા દિવસોમાં જે નાના મોટા વેપારીઓ છે એના ઉપર મોટી અસર થશે। તો એ બાબતે આપનું કોઈ સ્ટેન્ડ છે કોંગ્રેસ? આ અંગે જ્યારે બજેટ પરની પ્રવચન લાસ્ટ ટાઈમ હતું ત્યારે પણ કોંગ્રેસનું સ્ટેન્ડ હતું। ઘણી બધી એવી પરિસ્થિતિ છે કે જેના કારણે નાના વેપારીઓને, જેમ કે કપાસ અત્યારે ખેડૂત વેચે છે, ખેડૂતનો કપાસ કોઈ પણ જીનિંગ વાળો ખરીદે છે તો એ વેપારીએ એડવાન્સ GST ભરવો પડે। હવે જીનમાં એને કપાસ ખરીદ્યા પછી એ જીનિંગ કર્યા પછી માલ માર્કેટના કારણે કદાચ એને રોકી રાખવો પડે તો 2 મહિના કે 4 મહિના એ કપાસ એનો પડ્યો રહે અને એ પછી જ્યારે વેચે ત્યારે એની એડવાન્સ ભરેલો GST એને સેટ ઓફ મળે, જેના કારણે મોટા ભાગના ખેડૂતોના કપાસના ભાવ ઉપર અસર થાય છે અને જીનિંગના જે માલિકો છે એના ઉપર પણ જીનિંગ ધરાવતો વેપારી બેંકરપ્ટ થાય એવી પરિસ્થિતિ થઈ છે। એક તરફ તમે ખેડૂતને માર મારો છો, બીજી તરફ નાના વેપારીઓને માર મારો છો। એટલે હમણાં અમે પાર્ટી તરફથી આવા ઇસ્યુ માટે આખા દેશમાં સિનિયર આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સીસ કરી। અમારા જય નારાયણભાઈ વ્યાસે સુરતમાંથી કરી GSTના મુદ્દે, અમારા એક સિનિયર પ્રવક્તાએ અમદાવાદમાંથી કરી, મેં દિલ્હીમાંથી પ્રેસ કરી। તો એ રીતે કરી હતી ને આ મુદ્દો એમનો વ્યાજબી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ ધ્યાન પણ દોર્યું છે અને આવતા બજેટ સત્રમાં કોંગ્રેસ નાના વેપારીઓની પડતી આ મુશ્કેલીનો અવાજ પણ ઉઠાવશે। મહારાષ્ટ્રના પુણેના નારાયણગામ વિસ્તારમાં આજે શુક્રવારે સવારે 10 વાગ્યા આસપાસ પુણે નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। મળતી માહિતી અનુસાર અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મિની વાનને પાછળથી ટક્કર મારી હતી। ત્યારબાદ મિની વાન ત્યાં ઊભેલી એક બસ સાથે અથડાઈ ગઈ।
ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા. મૃતકોમાં 4 મહિલાઓ, 4 પુરુષ અને એક બાળક સામેલ છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકાના શંકરાચાર્યજી, પ્રયાગરાજમાં અને ઉત્તર ભારતીય પરિવારો દ્વારા જામનગરમાં પૂજા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ 1 બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ 1 સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ 1 બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ 1 ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમો પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારા ને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં.
મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના મહાકુંભ નગર પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળો આયોજિત કરવામાં આવેલો છે. આ મેળામાં પરંપરાગત રીતે દ્વારકા સ્વાદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ પધાર્યા હતા. પ્રયાગરાજ એરપોર્ટ ખાતે તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી શંકરાચાર્યનો સમગ્ર રસાલો મહાકુંભ મેળા તરફ એરપોર્ટથી રવાના થયો હતો. ધર્મનગરી જામનગર શહેરમાં આ વર્ષે પ્રથમ વખત શહેરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા કરહા પૂજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પૂજા ઉત્સવ ઉત્તર ભારતીય પરિવારોમાં ખૂબ જ લોકપ્રિય છે અને પરંપરાગત રીતે મકર સંક્રાંતિના દિવસે આ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા પ્રથમ વખત આયોજિત આ પૂજા મહોત્સવમાં ભગત ગોવિંદ મહારાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પૂજા દરમિયાન પુરુષ ભાવિકો ઉકળતા દૂધથી સ્નાન કરે છે અને અગ્નિકુંડમાં વિશેષ પૂજા કરે છે. આ કાર્યક્રમના આયોજનમાં યોગેશ યાદવ, સૂરજ યાદવ અને ઇન્દ્રજીત યાદવ સહિતના ઉત્તર ભારતીય પરિવારોના સ્થાનિક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. આ પૂજા મહોત્સવ મુળુભાઈ જેસાભાઈ કારાવદરાની વાડીએ શંકર ભગવાનના મંદિર નજીક દિગ્જામ વુલન મિલ પાછળ યોજવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ પૂજા ઉત્સવનો હેતુ સમાજમાં સદભાવના અને એકતા ફેલાવવાનો છે. આયોજકોના કહેવા પ્રમાણે ઉત્તર ભારતમાં ખેતીના પાકોમાં તથા પશુઓમાં કોઈ પણ પ્રકારનો રોગ ન આવે તે માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ પૂજા મહોત્સવમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો પૈકી સૂરજ યાદવે આ કરહા પૂજા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભગવાન શ્રી કૃષ્ણની અમારા યુપીમાં ગાજીપુર જિલ્લામાં સૌથી મોટી પૂજા કહેવામાં આવે છે યાદવોની. આ અમારે બધાય ખેતીમાં સારી ફસલ થાય, ગાયો પશુઓમાં કાંઈ રોગ ના આવે માટે રાજુખુજ અમારા યાદવ વંશજમાં પૂજા થાય છે. એના ઉપલક્ષમાં પૂજા કરાવવામાં આવી છે. દર વાર યુપીમાં તો અમે કરાવીએ જ છીએ, પણ આ વખતે મને એમ થયું કે જામનગરની જનતા પણ આ જોવે કે આ કેવી અદ્ભુત પૂજા છે. આ પૂજામાં જે આવ્યા છે એ ગોવિંદ ભગતજી ખોલતા દૂધથી નાહે અગ્નિમાં બેહીને એ હવન કરાવે છે. એની આ વિશેષતા છે. અમારા યાદવોમાં આ પૂજાને બહુ મહત્વ છે.
જામનગરના ઢીંચડા વિસ્તારમાં આઈમાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આઈમાના આ મંદિર ખાતે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમને આઈમાના પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને મહાપ્રસાદના આ કાર્યક્રમમાં સેંકડો હિન્દુ અને મુસ્લિમ ભાવિકો મહાપ્રસાદનો ધર્મ લાભ લે છે. કનુભાઈ મથર સહિતના આયોજકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 28 વર્ષથી કોમી એકતાના ભાગરૂપે આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આઈમાં ભક્ત મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કનુભાઈ ઉપરાંત પ્રવીણસિંહ ઝાલા, બાબાભાઈ કોટાઈ, કનુભાઈ મહારાજ, સબીરભાઈ સંઘાણી, નટુભાઈ તથા સલીમભાઈ અને જાફરભાઈ કોટાઈ વગેરે માઈ ભક્તો સમગ્ર આયોજનને માર્ગદર્શન પૂરું પાડે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે એક સગીરાની છેડતીનો બનાવ ગત 14 જાન્યુઆરીએ નોંધાયો હતો. આ બનાવની વિગતો બહાર આવવા પામી છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકર સંક્રાંતિના દિવસે બપોરે 2 વાગ્યા આસપાસ ભાણવડના વેરાડ નાકા નજીક છેડતીનો આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. 36 વર્ષના વિજય શ્રીમાળી અને 32 વર્ષના હરીશ ચૌહાણ નામના 2 શખ્સોની પોલીસે છેડતીના મામલે અટકાયત કરી છે. આ બંને શખ્સો ભાણવડના રહેવાસી છે અને છેડતીના સમયે આ બંને શખ્સો કોઈ કેફી પ્રવાહીના નશામાં હોવાનું જાહેર થયું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કલમો અને પોક્સોની કલમ હેઠળ આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગત 12મી જાન્યુઆરીએ જામનગર શહેરના નાગરિકો માટે કેલેન્ડર વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નવતનપુરી ધામના શ્રી લક્ષ્મણદેવજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના યુવા અગ્રણી દેવેન જોશી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના વકીલ અશોક જોશી, ડોક્ટર કલ્પના ખંડેરિયા, ગોવિંદ મોરજરિયા તથા મુકેશ ભટ્ટ અને અન્ય મિત્ર મંડળ વગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. યાત્રાધામ બેટ દ્વારકામાં ડિમોલિશનના 6થા દિવસે 6 કરોડની બજાર કિંમત ધરાવતી જમીનો પરના દબાણો હટાવાયા. લાલપુર નજીકના મીઠોઈ ગામની સીમમાં 29 વર્ષના દેવરાજ પાલાભાઈ ખટાણા નામના યુવાને ગળાફાંસો ખાઈ જીવ દીધો. જામનગરના કનસુમરા પાટિયા પાસે 2 બાઇક વચ્ચેની ટક્કરમાં કાળુભાઈ લક્ષ્મણભાઈ પરમારના પુત્ર વિનોદભાઈનું મોત થયું છે. જામનગરમાં કૃષ્ણા ફાઇનાન્સ નામની ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો રમતા 3 શખ્સો મળી આવ્યા છે. હાપાના જલારામ મંદિરે નિરાધાર ભિક્ષુકો માટે જલારામ આશરો નામની સેવા ચાલી રહી છે, જ્યાં ધાબળા અને હીટર સહિતની સુવિધાઓ છે. જામનગરમાં સરકારી તંત્રો દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે, તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જામનગરમાં 7.5 લાખની વસ્તી થઈ ગઈ હોવા છતાં રાશન કાર્ડના કામો માટે માત્ર 2 ઝોન રાખવામાં આવ્યા છે. જામનગરમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા એક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 140 બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો. જામનગરના બિલ્ડર શૈલેષ ડાયાભાઈ પરમારને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના દિવ્યરાજસિંહ જયદેવસિંહ જાડેજાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. સ્વર્ગવાસી મોહનલાલ પોપટલાલ લાધાણીના પુત્રવધુ અને વિજયકુમારના પત્ની ચેતનાબેન તે દેવાંગના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. કિશોરભાઈ હરિભાઈ ચૌહાણ તે વિશાલભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી વિનુભાઈ વિસનજીભાઈ ભોજાણીના પત્ની જ્યોત્સનાબેન તે સંજયભાઈ બીનાબેન તથા પિંકીબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શનિવારે 5 થી 5:30 પાબારી હોલના સેલરમાં રાખવામાં આવ્યું છે. GTBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વાહનોના એક્સપોનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી. વિશ્વના 5 શક્તિશાળી દેશોમાં આ વર્ષે પણ 4થું સ્થાન જાળવી રાખતું ભારત.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના ઢંઢેરામાં આપ કરતાં પણ વધુ મફતની રેવડી જાહેર કરતું બીજેપી. જામનગરમાં પત્રકાર પરિષદમાં બીજેપી પર આકરા પ્રહારો કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ. પુના નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 9ના મોતથી હાહાકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી મારી ટીમને રજા આપશો. નમસ્કાર.